નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। શરૂ કરીએ આજનો વિડીયો ખાસ છે ટાટ હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષા માટે। નિબંધ છે ગ્રામ વિકાસ રાષ્ટ્ર વિકાસનો આધાર। ભારત એક એવો દેશ છે જેની આત્મા અને સંસ્કૃતિના મૂળ તેના ગામડાઓમાં રોપાયેલા છે। વર્ષો પહેલાં મહાત્મા ગાંધીજીએ ગંભીરતાપૂર્વક કહ્યું હતું કે સાચું ભારત તેના 7 લાખ ગામડાઓમાં વસે છે। આ વિધાન આજે પણ રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોજન માટે એક હોકાયંત્ર સમાન છે। કોઈપણ રાષ્ટ્રના વિકાસની ઇમારત તેના પાયા પર નિર્ભર હોય છે અને ભારત માટે આ પાયો એટલે આપણું ગ્રામીણ ક્ષેત્ર। જો પાયો મજબૂત હશે તો જ ઇમારત અડીખમ રહેશે। તેથી ગ્રામ વિકાસ એ માત્ર એક સરકારી એજન્ડા નથી, પરંતુ રાષ્ટ્રના ગૌરવ અને પ્રગતિની પૂર્વ શરત છે। ગામડું જીવશે તો જ ભારત જીવશે। ગામડું ભાંગશે તો ભારતની સંસ્કૃતિ પણ ભાંગશે। ગ્રામીણ અર્થતંત્ર રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે। ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ પર આધારિત છે। જ્યારે આપણે ગ્રામ વિકાસની વાત કરીએ છીએ ત્યારે તેનો સીધો અર્થ કૃષિ વિકાસ સાથે જોડાયેલો છે। દેશના કરોડો લોકોની જઠરાગ્નિ ઠારનાર ખેડૂત ગામડામાં વસે છે। જો ગામડામાં ખેતી સમૃદ્ધ થશે તો દેશમાં અનાજની અછત નહીં સર્જાય અને મોંઘવારી પર અંકુશ રહેશે। વિકસિત રાષ્ટ્ર બનવા માટે કૃષિમાં આધુનિકીકરણ અનિવાર્ય છે। ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી પર નિર્ભર રાખવાને બદલે તેમને વેલ્યુ એડિશન એટલે કે મૂલ્યવર્ધન તરફ વાળવા જોઈએ। દાખલા તરીકે બટાકા વેચવા કરતાં બટાકાની ચિપ્સ બનાવવાનો નાનો ઉદ્યોગ ગામડામાં જ શરૂ થાય તો ખેડૂતની આવક બમણી થઈ શકે। આ જ સાચો ગ્રામ વિકાસ છે। શિક્ષણ પરિવર્તનનું સશક્ત માધ્યમ છે। ગામડાના વિકાસ આડેનું સૌથી મોટું વિઘ્ન અજ્ઞાનતા અને અશિક્ષણ રહ્યું છે। રાષ્ટ્રના વિકાસ માટે ગ્રામીણ વિસ્તારના બાળકો અને યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું અત્યંત જરૂરી છે। માત્ર સાક્ષરતા વધારવી પૂરતી નથી, પણ કૌશલ્ય આધારિત શિક્ષણ આપવું જોઈએ। આજના ટેકનોલોજીના યુગમાં ડિજિટલ ડિવાઇડ એટલે કે શહેર અને ગામડા વચ્ચેનું અંતર ઘટાડવા માટે સ્માર્ટ ક્લાસરૂમ અને હાઈસ્પીડ ઇન્ટરનેટ ગામડા સુધી પહોંચવું જોઈએ। જો ગામડાનો યુવાન કોમ્પ્યુટર અને ઇન્ટરનેટમાં પારંગત હશે તો તે ગામમાં રહીને પણ વિશ્વ સાથે વેપાર કરી શકશે। શિક્ષણ જ ગ્રામીણ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરી શકે છે। આરોગ્ય અને માળખાગત સુવિધાઓ। ગ્રામીણ વિકાસનું એક મહત્ત્વનું પાસું આરોગ્ય છે। શહેરોમાં અદ્યતન હોસ્પિટલો હોય છે, પરંતુ ગામડાઓમાં પ્રાથમિક સારવાર માટે પણ માઇલો સુધી ચાલવું પડે છે। રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તેના નાગરિકો સ્વસ્થ હોય। ગ્રામીણ વિસ્તારોમાં ટેલિમેડિસિન જેવી સુવિધાઓ અને મોબાઈલ હેલ્થ વાન દ્વારા ઘરે બેઠા સારવાર મળે તે દિશામાં પ્રયત્નો થવા જોઈએ। વધુમાં પાકા રસ્તા, 24 કલાક વીજળી અને શુદ્ધ પીવાનું પાણી એ ગામડાની કાયાપલટ કરી શકે છે। રસ્તાઓ સારા હશે તો જ ખેડૂત પોતાનો માલ બજાર સુધી ઝડપથી પહોંચાડી શકશે। વીજળી હશે તો જ નાના ઉદ્યોગો ધમધમશે। આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વિકાસની રક્તવાહિનીઓ છે। ગામડું અમારું ગોકુળિયું, ભૈયું અમારું હેત, કાયા અમારી મહેનતની ને દેવ અમારો ખેત। આજે સૌથી મોટી સમસ્યા એ છે કે ગામડાના યુવાનો નોકરીની શોધમાં શહેરો તરફ ભાગી રહ્યા છે। આનાથી 2 નુકસાન થાય છે। એક તો શહેરો પર વસ્તીનું ભારણ વધે છે અને બીજું ગામડાઓમાં યુવા શક્તિ વિહોણા બની રહ્યા છે। આ સમસ્યાનો ઉકેલ ગામડાનું પાણી ગામમાં અને ગામનું લોહી ગામમાં ના મંત્રમાં છે। જો ગામડામાં જ કુટીર ઉદ્યોગો, હસ્તકલા અને એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે તો યુવાનોને પોતાના જ વતનમાં જ સન્માનજનક રોજગારી મળી રહેશે। વોકલ ફોર લોકલ અભિયાન ગ્રામીણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપી શકે છે। મહિલા સશક્તિકરણ વિકાસનું નવું પાસું। ગામડાની પ્રગતિમાં મહિલાઓનો ફાળો સિંહફાળો છે। પશુપાલનથી લઈને ખેત મજૂરી સુધી સ્ત્રીઓ ખભે ખભા મિલાવીને કામ કરે છે।
સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાથી ગ્રામીણ અર્થતંત્રમાં મોટી ક્રાંતિ આવી છે. જ્યારે એક ગ્રામીણ સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર બને છે ત્યારે તે આખા પરિવારના શિક્ષણ અને સ્વાસ્થ્યનું સ્તર ઊંચું લાવે છે. પર્યાવરણ અને જળ સંરક્ષણ. ગામડામાં કુદરતની સૌથી નજીક છે. રાષ્ટ્રનો વિકાસ ટકાઉ હોવો જોઈએ. જળ સંચય માટે ખેત તલાવડી, ચેક ડેમ અને વૃક્ષારોપણ જેવા કાર્યો ગ્રામીણ સ્તરે જ શક્ય છે. જો ગામડામાં પર્યાવરણની દૃષ્ટિએ સુરક્ષિત રહેશે તો જ શહેરોને શુદ્ધ હવા અને પાણી મળી રહેશે. ગ્રીન વિલેજના ખ્યાલ સાથે સૌર ઉર્જા અને ગોબર ગેસનો ઉપયોગ વધારીને આપણે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બની શકીએ છીએ. પંચાયતી રાજ સુશાસનનો પાયો. ગામડાના વિકાસ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ અનિવાર્ય છે. લોકશાહીના મૂળિયા ગ્રામ પંચાયતમાં છે. જો ગ્રામ પંચાયતો ભ્રષ્ટાચાર મુક્ત અને કાર્યક્ષમ બને તો સરકારી યોજનાઓના નાણાંનો સીધો લાભ ગરીબો સુધી પહોંચે. ગ્રામસભા એ ગ્રામીણ સંસદ છે, જ્યાં દરેક નાગરિકને પોતાનો અવાજ ઉઠાવવાનો હક છે. જાગૃત ગ્રામજન જ આદર્શ ગામનું નિર્માણ કરી શકે છે. ઉપસંહાર. નિષ્કર્ષમાં કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ દર ગમે તેટલો ઊંચો જાય, પરંતુ જો ગામડાનો સામાન્ય માણસ ભૂખ્યો, અભણ કે બીમાર હશે તો તે વિકાસ અધૂરો ગણાશે. ગામડા અને શહેર એ એક જ સિક્કાની બે બાજુઓ છે. રાષ્ટ્રનો વિકાસ એ કોઈ એક શહેર કે ઉદ્યોગપતિની પ્રગતિ નથી, પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લાખો ગામડાઓના સામૂહિક ઉત્થાનનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. આજે જરૂર છે એક એવા ગામડાની જ્યાં શહેરની સુવિધા હોય અને ગામડાની પવિત્રતા હોય. જ્યારે આપણે ગામડાને આત્મનિર્ભર બનાવીશું ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત ભારત એ 2047ના સ્વપ્નને સાકાર કરી શકશું. ચાલો આપણે સૌ સાથે મળીને ગ્રામ વિકાસના યજ્ઞમાં પોતાની આહુતિ આપીએ અને રાષ્ટ્રને સમૃદ્ધિના શિખરે પહોંચાડીએ. મહેનત મળે જો ગામને તો સ્વર્ગ ઉતરે ધામમાં, પ્રગતિના દીવા પ્રગટશે ભારત દેશના ગામમાં. જ્યાં સુધી ગામડું ભૂખ્યું છે ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો નિબંધ. આ નિબંધ આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.